महाराज श्री અને ભારતીય જનતા પાર્ટીના સમાજના સૌ આગેવાનો આપ આ વિસ્તારમાંથી આવેલા દૂર સુદૂરથી આવેલા સૌ દલિત બંધુઓ આગેવાન વડીલો માતાઓ બહેનો યુવાન મિત્રો શરૂઆત કરી વિનોદજીએ પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને હું તમને એક પ્રશ્ન પૂછીશ આપણે બધા માનીએ છીએ કે પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા દેવ હતા મહામાનવ હતા મસીહા હતા આપણા મુક્તિદાતા હતા તો આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 1928 જયારે સાયમન પંચ આવ્યું ત્યારથી લઈ કરી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન સાથે ભારોભાર અન્યાય કરવાનું પાપ જવાહરલાલ નહેરુ કોંગ્રેસે કર્યું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયારે દિલ્હીમાં રહેતા હતા એમણે ત્યારે જયારે 28માં પંચ સાયમન નું આવ્યું ગોળમેજી પરિષદમાં જયારે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર પૂજ્ય બાબા સાહેબને વિલાયતની ધરતી પર જવાનું થયું ત્યારે અત્યારે મારી પાસે મોબાઈલ હોય 20 વર્ષ પહેલા તો મોબાઈલ હતા ને 20 વર્ષ પહેલા વાયરના ફોન હતા 80 વર્ષ પહેલા કયા દલિત પાસે એટલા ટેલિફોન હતા કે અહીંથી બાબા સાહેબના વિરુદ્ધમાં 5000 તાર કરવા પડ્યા અને અંદર એવું લખ્યું કે આ ભારતથી આવનારો ભીમરાવ રામજી આંબેડકર નામનો વ્યક્તિ છે એ દલિતોનો નેતા નથી એ તો દલિતોનો દ્રોહી છે। આ કોંગ્રેસના કાંધિયાઓ એ વખતે 5000 તારો બાબા સાહેબના વિરુદ્ધમાં કર્યા સરદાર સાહેબના વિરુદ્ધમાં કર્યા આટલેથી અટકતા નથી। જ્યારે આ દેશ સ્વતંત્ર થયો બંધારણ બનાવવાનો વિષય આવ્યો ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ એવું કહ્યું કે બંધારણ બનાવવાનું કામ તો બ્રિટિશરોને સોંપવું જોઈએ અને ત્યારે મહાત્મા ગાંધીએ એવું કહ્યું કે આપણી ધરતીનું સંતાન આપણા દેશનો વીર પુરુષ આટલો બુદ્ધિમાન અને જેણે આખા વિશ્વમાં અનેક પ્રકારની ડિગ્રીઓ પ્રાપ્ત કરેલી છે એવો મહામાનવ આપણી વચ્ચે છે ત્યારે બંધારણ બનાવવાનું કામ તો ડોક્ટર આંબેડકરજીને જ સોંપવું જોઈએ। બંધારણ બનાવ્યું બંધારણ સોંપવું देश आजाद थयो आजाद पछी स्वतंत्र सरकार बनी आ देशनी महिला आ देशना खेडूतो आ देशना पीड़ितो आ देशना दलितो आ देशना किसानो आ देशनी महिलाओं आ देशना आदिवासीओ आ देशना ओबीसी समाजना बधा लोकोना कल्याणनी वात एक कलमनी साथे एमणे कंडारी लीधुं બંધારણની અંદર ને બધાને પોતાના હકો અને અધિકારો આપવાનું પવિત્ર કામ બાબા સાહેબ આંબેડકર કર્યું। महिला आरक्षण बिल मूकवानी बात आई त्यारे हिंदू कोड बिल रजू करती वखते डॉक्टर बाबा साहेब आंबेडकरे કેટલીક વાતો રજૂ કરી પાર્લામેન્ટના ઉચ્ચ સદનની અંદર અને આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો એ બિલ ના મંજૂર થવાના કારણે આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દેશની 50% મહિલાઓના આરક્ષણ માટે ત્યાગપત્ર આપી રાજીનામું આપ્યું। રાજીનામું જ્યારે બાબા સાહેબે આપ્યું ત્યારે કોંગ્રેસના પ્રધાનમંત્રી જવાહરલાલજીએ એવું યુક્તિ કરેલી કે આ ગયો તો સારું થયું અને કહ્યું કે તારા આવવા માટે હવે અમે આ પાર્લામેન્ટ હાઉસની અંદર હવામણના તાળા મારવાના છીએ અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના આદ્ય સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ પશ્ચિમ બંગાળમાંથી 45 મતો લઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જે સદનની અંદર રાજ્યસભા ભવનમાં હું બેસવાનું ભારતીય જનતા પાર્ટીએ મને ગૌરવ આપ્યું છે એ રાજ્યસભા સદનની અંદર બાબા સાહેબને મોકલવાનું પવિત્ર કામ જનસંઘના આદ્ય સ્થાપકોએ કરેલું અને ત્યારે બાબા સાહેબે જવાહરલાલને આમ ટેબલ પર થાપ મારીને કહી શક્યા હતા કે મિસ્ટર જવાહરલાલ તમારા સવા મણના તાળા તોડી અને આંબેડકર આ સદનમાં આવી ગયો છે એસસી એસટી ઓબીસી સમાજના હક અને હિતોનું રક્ષણ કરવા માટે હું આ સદનની અંદર આવી ચૂક્યો છું। સાહેબ ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સાંભળ્યા પછી એક પણ કામ ન થાય એટલે ચૂંટણી લડવાનો જ્યારે વારો આવ્યો ત્યારે મુંબઈની ધરતી ઉપરથી બાબા સાહેબ આંબેડકરની સામે ઉમેદવારો ઉભા રાખ્યા। તમે વિચાર કરો દલિતોના તારણહાર મહામાનવ મસીહા જેને ગણીએ છીએ આ દેશના તમામ પછાત વર્ગોનું કલ્યાણ કરવા વાળા વ્યક્તિને એને સામે આ પછાત વર્ગના લોકો ઉમેદવારી નોંધાવે એને હરાવે પંડિત જવાહરલાલ નહેરુ એના વિરુદ્ધમાં અપપ્રચાર કરે બધાને નિર્વિવાદિત મોકલે અમને ચૂંટણી લડવી પડે હારવું પડે અહીંથી નથી અટકતા। દેશની અંદર વ્યવસ્થા તો ત્યારે થાય હૃદય દ્રવિત ત્યારે થાય આપણું કે આપણને બધાને ન્યાય આપવા માટે જીવનભર ઝઝુમવા વાળો આ આંબેડકર નામનો મહામાનવ જ્યારે 5 ડિસેમ્બર 56 ના દિવસે 26 અલીપુર રોડ પર રાત્રે સુતા હતા આંખમાં આંસુ આવી ગયા। નાનકચંદ રત્તુરે પૂછ્યું કે બાબા તમારી આંખમાં કેમ આંસુ છે અને ત્યારે બાબા સાહેબે કીધું કે 10 વર્ષની અંદર આપણે કેટલાક દલિતોને ન્યાય આપીને દિલ્હીમાં વસાવીને ન્યાય અપાવી શક્યા છીએ। હજી કારવા અધૂરો રહ્યો છે અને મારા શ્વાસો હવે ઘટતા જાય છે।
બન્યું એવું જ બીજા દિવસે 6 ડિસેમ્બરના દિવસે 56ની સાલમાં પૂજ્ય બાબા સાહેબ આંબેડકરનું મહાપરિનિર્વાણ થયું અને એમનો મૃતદેહ જે હતો, પાર્થિવ શરીર હતું, એ પાર્થિવ શરીરને પંડિતજીએ ભારોભાર અન્યાય કર્યો. એણે એવું કીધું કે રાજઘાટ પર તો એક જ પરિવારના સમાધિ સ્થાનો હોય, રાષ્ટ્રીય સ્મારકો એક જ ગાંધી પરિવારના હોય, અહીં બીજો ના હોઈ શકે. અને એટલે આના અંતિમ સંસ્કાર કરવા માટે આને મુંબઈ મોકલી દો દરિયા કિનારે. 50 વર્ષ પછી દલિતો જાગશે તો દિલ્હીના આટા મારશે, અને દલિતો આ દેશના જાગશે તો અહીંયા ગાંધી કે મારા પરિવાર કરતા પણ મોટું સ્મારક બનાવવાનો વિષય આવશે. અને અહીં ના રાખશો. અને એટલે એ જેમ 26 અલીપુર રોડની અંદર કોઈ ભાડુઆત રહેતો હોય, બાબા સાહેબના નિધન પછી બીજી કલાકે એમનું ટાઈપરાઇટર, ગોરા ચિત્તા બાબા સાહેબ હતા, લાંબા ચોળા, ઓવરકોટ સૂટ બૂટ પહેરતા હતા, હેટ ટાઈ, ચશ્મા પેન જે એમણે વાપરતા હતા, જે મકાનમાં રહી અને એમણે આ દેશનું બંધારણ બનાવ્યું, જે પલંગ ખુરશી પર બેસીને બંધારણ બનાવ્યું, જે પલંગ પર સૂતા હતા એ પલંગ, ટેબલ, ખુરશી, ટાઈપરાઇટર, આ બધું 26 અલીપુર રોડ પરથી કોંગ્રેસના મિત્રોએ માત્ર 1 કલાકમાં જેમ ભાડુઆતનું મકાન ખાલી કરાવતો હોય ને એમ રોડ પર ફેંકી દીધું. એક પણ સંભાળનું આંબેડકરનું આ દેશની અંદર ના રહેવું જોઈએ. આવું પાપ કોંગ્રેસના મિત્રોએ કર્યું. મિત્રો, આ બિલકુલ સત્ય ઘટના આપના આગળ હું કહી રહ્યો છું. અને ફેંકી દીધેલી વસ્તુઓ, નાનકતન રતું એ બધી એકઠી કરીને મહારાષ્ટ્રની પવિત્ર ધરતીમાં લઈ ગયા. બાબા સાહેબ આંબેડકરનો પાર્થિવ દેહ લઈ જવો જોઈએ. એના માટે પ્રોટોકોલની કેબિનેટ મંત્રી હતા, એટલે પ્રોટોકોલ થાય અને વિમાનની સેવા આપવી પડે. પરંતુ વિમાનની સેવા આપવાનું કામ કોંગ્રેસે ના કર્યું. કોંગ્રેસના લોકો પંડિત જવાહરલાલના ઈશારે એવું કહ્યું કે આ ભાડું, આ વિમાનનું 26,000 રૂપિયા થાય છે, પેલા ભાડું ચૂકવો અને પછી પાર્થિવ દેહને લઈ જાઓ. અને ત્યારે મને ગૌરવ થાય છે, આ દેશના આપણા દલિતોએ 1 રૂપિયો સિક્કો ભેગો કરી અને બાબા સાહેબના પાર્થિવ દેહને મુંબઈની ધરતી પર લઈ જવા માટે 26,000 રૂપિયા ભાડું ચૂકવ્યું. બાબા સાહેબ આંબેડકરનો પાર્થિવ દેહ જગ્યાએ ગયો મુંબઈની અંદર, દાદરના દરિયા કિનારાના કાંઠે બાબા સાહેબને અંતિમ ચેટ આપવામાં આવ્યો અને એ જગ્યાએ એમની ચૈત્યભૂમિ નિર્માણ થાય એવું અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન આદરણીય અટલ બિહારી વાજપેયીએ વિચાર્યું. પાર્લામેન્ટની હાઉસની અંદર સિંહ ગર્જના કરીને એમને અનેક વાર રજૂઆતો કરી આદરણીય અટલજીએ કે ડોક્ટર આંબેડકરનું સ્મારક જો અહીંયા મહાત્મા ગાંધીનું હોય, ઇન્દિરાજીનું હોય, રાજીવજીનું હોય, બધાના સ્મારકો હોય તો આ દેશના 80% દલિત, પીડિત, શોષિત અને SC, ST, OBC સમાજનું, મહિલાઓનું કલ્યાણ કરવા વાળો આ મહામાનવ છે, એનું સ્મારક બનવું જોઈએ. કોંગ્રેસના નિર્ભર કાનોની અંદર ક્યારેય આ વાત એમના હૃદયમાં ના ઉતરી. 80ની 90ની સાલની અંદર જ્યારે સેન્ટ્રલ હોલ, એક બાજુ પાર્લામેન્ટમાં લોકસભા હાઉસ છે, એક બાજુ રાજ્યસભા છે, વચ્ચેનો જે હોલ છે એને સેન્ટ્રલ હોલ ગણવામાં આવે છે. સેન્ટ્રલ હોલની અંદર બધા એક જ ગાંધી પરિવારના તેલ ચિત્રો મૂકવામાં આવે, 8-8 ફૂટના મોટા વિશાળ, અને ડોક્ટર આંબેડકરનું તેલ ચિત્ર મૂકવાનો વિષય આવે તો કોંગ્રેસ એવું કહે કે સેન્ટ્રલ હોલના દિવાલો પર ક્યાંય જગ્યા નથી. મિત્રો, તમને કહેવા માંગુ છું, સેન્ટ્રલ હોલની દિવાલો પર તો જગ્યા હતી, પણ કોંગ્રેસના દિલમાં બાબા સાહેબ માટે જગ્યા નહોતી. એટલા માટે એ લોકો ત્યાં તેલ ચિત્ર મૂકવાની ના પાડતા હતા. એ સમજે છે કે ડોક્ટર આંબેડકરને કોઈ દલિતનો દીકરો, કોઈ પીડિત શોષિત પરિવારનો, SC, ST, OBC સમાજનો કોઈ દીકરો જો એને વાંચી દેશે, થોટ્સ ઓન પાકિસ્તાન, હુ વેર સુધરાજ, પ્રોબ્લેમ્સ ઓફ રૂપી, આ બધા પુસ્તકો વાંચશે તો દલિતોની આંખો જાગી જશે. અને દલિતો ક્યારેય, હું તમને કહું છું, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 26 નવેમ્બરના દિવસે જ્યારે બંધારણ રજૂ કર્યું પાર્લામેન્ટ હાઉસની અંદર, ત્યારે પાર્લામેન્ટના હાઉસની અંદર 1 કલાક પ્રવચન આપ્યું હતું ને પ્રવચનની અંદર ખુલ્લે આમ બાબા સાહેબે કીધું કે મેં દેશનું સર્વોચ્ચ બંધારણ બનાવ્યું છે, પરંતુ મારા કોંગ્રેસના મિત્રોના ગળા નીચે મારું આ સામાજિક તાણાવાળું બંધારણ ગળું નથી ઉતરવાનું. આ લાલ સલામ મારા સામ્યવાદીઓને પણ મારું બનાવેલું બંધારણ ગળા નીચે નથી ઉતરવાનું. અને એટલા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારો ભાર અન્યાય કરવાનું, ભારત રત્નનો જ્યારે વિષય આવ્યો